મરચું, મીઠું, મરચું. અને એવું કોઈ મળતું જ નથી કે જેને બનાવી દઉં. એટલે એ તું મારી સાથે રમત રમે ને તો હું તને કહું. કેમ એક જ? કેમ કે આ બેન તો જોઈ નહીં શકતા ને બિચારા. રોજ કેટલાય પ્રેમીઓ કૂદી જાય છે ને કોઈને કંઈ યાદ પણ નથી રહેતું. અલા એમાં શું ગભરાવાનું, આપણા માટે જ તો છે પોલીસ, હે ને મેડમ? શું કહો, બરાબર? એ રમને એ રમને વિશાલ પરમાર. હું આ ફિલ્મ સાથે સંકળાયેલો છું. ફિલ્મના શૂટિંગ દરમિયાન અને ફિલ્મના માર્કેટિંગ પ્રમોશન દરમિયાન હું હંમેશા આ ફિલ્મની સાથે રહ્યો છું. આપણા માટે ગર્વની વાત છે કે આ ફિલ્મનું તમામ શૂટિંગ 80%થી પણ વધારે શૂટિંગ આપણા ગીર સોમનાથ જિલ્લામાં અને ખાસ કરીને આપણા કોડીનાર તાલુકાના એરિયામાં થયેલું છે. જેમ કે પાણીકોઠા છે, રાયડી છે, રોણાજ છે, મિતિયાજ છે. કોડીનારના પણ ઘણા બધા સ્થળો, સેન્ટોસા હોટલ છે, ટી પોસ્ટ છે, આપણું ગણેશ પાર્ક છે, બાયપાસ રોડ છે, જે રોણાજ મિતિયાજ રોડ છે, એ જગ્યાએ થયેલું છે. અને આ પિક્ચરની અંદર જે બે કેરેક્ટર એવા છે કે જેમને આપણા જ એરિયામાંથી પણ રોલ મળેલો છે. જે શરૂઆતમાં જે મૂવીમાં એ બાપાનો રોલ છે, હાજાભાઈવાળા જે પોતે ટીમડીના છે, એમને રોલ મળેલો છે. અને ગીર દેવળીના લલિતભાઈ ચાવડા કરીને છે, એમને પણ રોલ મળેલો છે. એ આવશે, લલિતભાઈ રાઠોડનો રોલ હવે આગળ આપણે જોશું એમ. મારું નામ જેમિન ગોયલ છે અને અમારું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ગુજુ બ્રો તરીકે. આજે રિલીઝ ડેટ હતી જે કબંદા મૂવી છે એ 29 મે રિલીઝ થવાનો હતો. આજે રિલીઝ ડેટ હતી. પહેલો શો જોવા આવ્યા. અત્યારે ઇન્ટરવલ છે. ઇન્ટરવલ પહેલાંનો જે સીન હતો એ સીન બહુ હોરિફિક હતો અને એકદમ આમ પેશન્સ તમારે રાખવું પડે. આમ તમને એમ લાગે, તમને એવી રીતના લાગશે કે આ પિક્ચર શું ચાલે છે, પણ એમાં એટલો સસ્પેન્સ છે, એટલો મજા આવે અને વન ટેક ફિલ્મ છે આખી. એમાં જે કોસ્ચ્યુમ છે, જે ડ્રેસ છે, મેકઅપ આર્ટિસ્ટ છે, એ લોકોએ એવી મહેનત કરી છે, તમને એમ લાગશે કે કન્જ્યુરિંગ લેવલનું મૂવી છે આખું. અને મૂવીમાં બહુ સસ્પેન્સ છે અને બહુ સારું પિક્ચર છે. હજી તો મૂવી એ કબંદા એક રાક્ષસનું નામ છે. જે રાક્ષસ મીન્સ કે બહુ ગ્રીડી હતો, એટલે જે લાલચી માણસો હતા એને પોતાની પાસે બોલાવ્યો અને એનો શિકાર કરતો. આ પિક્ચર એવી રીતના જ છે કે કેવી રીતના દુનિયામાં જે લાલચી લોકો છે એ કેવી રીતે કોઈ પણ સ્કેમ કે કોઈ પણ જાલમાં ફસાય છે. કેમ છો મિત્રો? હું અહીંયા પહોંચી ગયો છું ન્યૂ એરા સિનેમામાં અને કબંદા મૂવી આજે રિલીઝ થયું છે, બરાબર, જે આપણા એરિયામાં શૂટ થયેલું છે. અને મૂવી જોવાલાયક છે. બધા જરૂર ને જરૂર પહોંચી જજો, એકવાર આવજો અને તમે ખાસ મૂવી એવું અટ્રેક્ટિવ લાગશે કે તમે બીજી વાર કોઈ લોકોને ખાસ કહેશો કે મૂવી જોવાલાયક છે. એમ કહેવામાં આવે છે કે આ પિક્ચરની અંદર કોડીનારની આસપાસ વિસ્તારોના પણ શૂટિંગ કરેલ છે, તો કઈ કઈ જગ્યાએનું કરેલ છે? મૂવી અહીંયા પાણીકોઠા કરેલું છે, પ્રોપર કોડીનાર એરિયામાં કરેલું છે. અહીંયા 3 જગ્યાએ ફાર્મ હાઉસે કરેલું છે. આપણા અહીંયા એરિયામાં સેઢાયા, જે બાજુમાં કોડીનારથી બાજુમાં ગામ આવેલું છે, ત્યાં ફાર્મ હાઉસે કરેલું છે. અને બહુ સારા એવા વ્યૂ પણ છે અને ખૂબ મહેનત લાગી છે. અને મૂવી એકવાર જરૂર ને જરૂર જોજો તો તમને એક આઈડિયા આવે. કબંદા મૂવી બહુ સરસ છે. આપણા કોડીનાર અને ગીરની સંસ્કૃતિને લગતું જે પણ સ્થળો છે બહુ વ્યવસ્થિત અને બહુ જોરદાર સિનેમેટિક ગ્રાફિક્સ અને આપણા એરિયાને બહુ સારી રીતે કવર કરેલું છે. આપણે ગર્વની વાત છે કે આવું એક બોલિવૂડ કે હોલિવૂડ જેવું મૂવી આપણા વિસ્તારમાં શૂટ થયેલું છે અને આપણા લોકોને પ્રસ્તુત કરે છે. આપણા કોડીનાર ગીર સોમનાથ જિલ્લાના 2 જે આપણા કલાકાર છે એમને પણ આમાં રોલ મળેલો છે. બહુ સારું મૂવી છે, જોયા જેવું છે. જુનાગઢનું કોણ છે? જુનાગઢથી આપણા ભાઈ વિશાલભાઈ છે. હા, લેડીઝમાં એક જુનાગઢથી એક મેડમ છે, એમનો રોલ છે, બહુ સારો છે. રુચિતા મેડમ નામ છે એમનું. જી. આ પિક્ચરની અંદર જે અંધ મહિલાનું પાત્ર ભજવ્યું છે તજનીબેન ભાટિયા, એનું રોલ મને ખૂબ ગમ્યો છે. ઓવરઓલ બધું કાસ્ટિંગ, મ્યુઝિક ડાયરેક્શન અને જે આપણા વિસ્તારની અંદર જ શૂટિંગ કરેલું છે બહુ સરસ રીતે દર્શાવ્યું છે અને બધું કામ સરસ છે. સિનેમોગ્રાફી સારું છે. કેમ છો મિત્રો? હું ને મિત્ર મારા પહોંચી ગયા છે અમે કબંદા મૂવી જોવા. જે કબંદા મૂવી આપણા કોડીનાર એરિયામાં અને આજુબાજુના એરિયામાં કવર થયેલું છે. અને બહુ મૂવી એક મતલબ ગ્રાફિક્સ, મ્યુઝિક અને બીજું બધું ઘણું ઓલ ઓવર જે જોવાલાયક છે. મૂવી એકવાર જરૂર ને જરૂર તમે ખાસ ન્યૂ એરા સિનેમા ટોકીઝમાં જોવા આવજો ખાસ.
અને શ્યામ નાયક અને તર્જની મેડમનો રોલ બહુ એટલે બહુ ખતરનાક લેવલનો છે. તો તમે ખાસ એકવાર આવો અને મૂવીને એન્જોય કરો. થેન્ક યુ. અવાજ નથી આપવાનો.